નમસ્કાર દોસ્તો, સારી વાત, સાચી વાત અને સીધી વાતમાં આપનું સ્વાગત છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપ રાજ કરી રહ્યું છે. પ્રજાએ સત્તા સ્થાને ભાજપને બેસાડી દીધો છે અને ભાજપના નેતાઓના હાથમાં સુકાન સોંપ્યું છે. અને આ સુકાનનો ફાળો કહેવાય છે કે ગુજરાતથી શરૂ થયો હતો. ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન બન્યા અને ત્યારબાદ વડાપ્રધાન બન્યા. અને બે ગુજરાતીઓ, એક અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ આખા દેશમાં અને આખા વિશ્વમાં ભાજપને સૌથી વધુ કાર્યકર્તાઓ ધરાવતો રાજકીય પક્ષ જાહેર કરાવ્યો. ગુજરાત મોડેલ થકી આખા દેશમાં ભાજપ છવાઈ ગયું અને એનો જસ છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં વિધાનસભામાં અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો મેળવવા માટે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને ફાળે આપવામાં આવ્યો. સી.આર. પાટીલના નેતૃત્વમાં 4 વર્ષ સુધી ગુજરાત ભાજપે ખૂબ પ્રગતિ કરી અને ગુજરાત ભાજપે અનેક બેઠકો જીતી. પરંતુ છેલ્લા થોડા દિવસમાં સી.આર. પાટીલના ગઢમાં જ ગાબડા પડવા માંડ્યા છે. ત્યારે મારે વાત કરવી છે ભાજપના સંગઠનમાં હાલ પડતા રાજીનામાઓને લઈને. તો શરૂઆત કરીએ સારી વાતથી. કોઈ પણ સત્તા અથવા તો કોઈ પણ સંસ્થા હોય, એ સંસ્થામાં જ્યારે એક મનમાની ચાલતી હોય અથવા તો જે સંસ્થાની નીતિ નિયમ હોય અથવા તો સંસ્થાના હોદ્દેદારો અથવા તો કાર્યકર્તાઓને અન્યાય થતો હોય, ત્યારે એ સંસ્થામાં એ કાર્યકર્તાઓએ અવાજ ઉઠાવવો જોઈએ. ત્યારે ભાજપ દ્વારા હાલ જિલ્લા ભાજપની ટીમ જાહેર કરતા કહેવાય છે કે કેટલાક લોકોને અસંતોષ થયો અને એ અસંતોષને કારણે એમનું માનવું છે કે અમને અન્યાય થઈ રહ્યો છે અને અન્યાયની લડત માટે તેઓએ પોતાના પદ પરથી રાજીનામા આપ્યા. કારણ કે ભાજપના અથવા તો કોંગ્રેસના અથવા તો હવે નવો પક્ષ ચાલુ થયો આમ આદમી પાર્ટીના જે પણ લોકો રાજકીય જોડાણો કરતા હોય છે, એમને કોઈ રાજકીય હોદ્દા મેળવવા માટે નહીં પણ પ્રજાની સેવા કરવા માટે ગાંઠના ગોપીચંદન કરીને પોતાના પૈસે સેવા કરતા હોય છે. કોઈ રાજકીય પક્ષ એમને પગાર આપતો નથી હોતો, પોતે કમાતા હોય છે અને એ રીતે એ પ્રજાની સેવા કરવા માટે પોતાના પસંદગીતા અથવા તો પોતાની વિચારધારા જે પક્ષને સાથે હોય એ વિચારધારા ધરાવતા પક્ષમાં જોડાતા હોય છે અને કાર્યકર્તા તરીકે કામ કરતા હોય છે. હોદ્દાનો કોઈ જરૂર નથી, સેવા કરવા માટે હોદ્દાઓની આવશ્યકતા નથી. એટલે આ ત્યાગ આપીને એટલે કે રાજીનામા આપીને પણ સેવાનો સેતુ ચાલુ રાખનારા આ રાજીનામા આપનારાઓને કર્તવ્ય નિષ્ઠાને વંદન કરીએ છીએ કે આ રાજીનામા આપી આપે બતાવ્યું કે અમને હોદ્દા નથી જોઈતા, અમે હોદ્દા વગર પણ કામ કરીશું. કારણ કે કોઈએ પક્ષમાંથી રાજીનામું નથી આપ્યું, હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. ત્યારે હું કદાચ જ્યારે સારી બાબત કહું, એ કટાક્ષમાં ગણો તો કટાક્ષમાં પણ મારે માટે એ સારી બાબત છે કે ભાઈ તમને કદાચ કોઈ સંગઠનમાં તમને હોદ્દો આપ્યો ને હોદ્દાથી તમને એવું લાગે છે કે આ હોદ્દો ન્યાયી નથી અથવા તો અમારા સાથે જોડાયેલા આ વ્યક્તિને એક સારો હોદ્દો જોઈતો હતો અને એ હોદ્દો નથી મળ્યો, તો કંઈ વાંધો નહીં. એની જેમ અમે પણ કાર્યકર્તાની જેમ કામ કરીશું અને સમરસતા દાખવીશું. એ કદાચ સારો ભાવ છે અને હું ભાજપની કદાચ સારી બાબત કહી શકું કે ભાજપની આ સારી બાબત છે. અને એટલે હું કહું છું કે આ સારી વાત છે. પણ હવે વાત કરવી છે સાચી. શું આ હોદ્દેદારો કે જેમને રાજીનામા આપ્યા એમને પોતાની ઈચ્છાથી રાજીનામા આપ્યા છે? તો જવાબ છે ના. નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ, નવસારીના સાંસદ અને હાલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ, આ ત્રણેય વચ્ચે જે ભેદ ઊભો થયો છે અથવા તો ત્રણેય વચ્ચે જે તણાવ છે એ તણાવને સાબિત કરવા માટે અથવા તો એ તણાવમાં દબાણ ઊભું કરવા માટે આ રાજીનામા અપાયા છે. નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ
માસ્તર મારે નહીં અને બનાવે નહીં એવી નીતિ સાથે અત્યાર સુધી રહ્યા હતા અને હવે છેલ્લા આ ટર્મથી થોડી કડકાઈ કરવા માંડ્યા છે, પરંતુ એમની કડકાઈ કદાચ આરસી પટેલના વિસ્તારમાં નથી ચાલી રહી. એટલે વારંવાર મંચ પરથી પણ આરસી પટેલ અને ભુરાલાલ શાહ વચ્ચેના મતભેદો દેખાઈ રહ્યા છે. તો સી.આર. પાટીલ પણ વારંવાર જ્યારે પણ મોકો મળે ત્યારે આરસી પટેલને ટોકતા રહ્યા છે અને આરસી પટેલ પણ કોળી સમાજ અથવા તો જલાલપુરને અન્યાય થતો છે એ બાબતે ખુલ્લેઆમ પોતાનું વાત કરી રહ્યા છે અને ખુલ્લેઆમ જે તે પક્ષમાં આંતરિક રીતે અથવા તો જ્યારે મોકો મળે ત્યારે પબ્લિકલી એનો વિરોધ કરી રહ્યા છે. એટલે કે કહેવાય છે કે સી.આર. પાટીલ, આરસી પટેલ અને ભુરાલાલ આ ત્રણ મોરચાઓ કદાચ સામસામે બાયો ચડાવી છે અને જે રાજીનામા અપાયા છે એ રાજીનામા આરસી પટેલના કહેવાથી પોતાની ઈચ્છા હોય કે ન હોય, પરંતુ આ આરસી પટેલને કીધું એટલે રાજીનામા અપાયા છે. એ રાજીનામા ભુરાલાલ શાહ પાસે રાજીનામા માગવા માટેના પણ ઈરાદા સાથે હોઈ શકે અથવા તો સી.આર. પાટીલને બદનામ કરવા માટે કે સી.આર. પાટીલના ગઢમાં સી.આર. પાટીલની એક હતું શાસન નથી અને સી.આર. પાટીલના વિસ્તારમાં જ ભાજપમાં બળવો થઈ રહ્યો છે આ દેખાડવા માટે. એક તરફ કોળી સમાજ સૌરાષ્ટ્રમાં માથું ઉચકી રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાંથી પણ કોળી નેતા તરીકે આરસી પટેલે પોતાનું નેતૃત્વ સામે બળવો ફૂંકવા માટે અથવા તો પોતાના નેતૃત્વને પોતાની તાકાત બતાવવા માટે કે મારા એક અવાજે ભાજપના હોદ્દા ઉપરથી લોકો રાજીનામું આપી દે છે, આ એક કોળી નેતાનું પ્રતિનિધિત્વ કરવા માટે અથવા તો ભાજપમાં દબાણ ઊભું કરવા માટે કદાચ આ આરસી પટેલે આ રાજીનામા અપાવ્યા છે. કોઈએ ચોક્કસ ફરીવાર રિપીટ કરીશ, કારણ કે હું સાચી વાત કરવા બેઠો છું, એટલે કોઈએ પોતાની ઈચ્છાથી રાજીનામા નથી આપ્યા. જેમને જે હોદ્દા આપ્યા હતા એ હોદ્દા ગમતા હતા અને હોદ્દો મેળવવા માટે જ તેઓ પોતાના નેતાઓની ચાપલુસી કરી રહ્યા હોય છે અને એટલા માટે જ નેતાઓના વાલા બની રહેતા હોય છે અને જેને પરિણામે એમને હોદ્દા અપાતા હોય છે. આમાં કેટલાય હોદ્દેદારો એવા પણ છે કે જેઓ માત્ર ને માત્ર એક જ એમનો લાયકાત છે અને એ લાયકાત છે કે તેઓ નેતાઓના લાડકા છે. નેતાઓના દરબારમાં નિયમિત રીતે હાજરી આપતા હોય છે. નેતાઓની વાતને હાજી સાહેબ પક્ષના નિયમો કે પક્ષના જે વાતો હોય એને સાઈડ પર મૂકીને પણ પોતાના નેતાને ખુશ રાખવાના પ્રયાસો કરનારાઓ આ હોદ્દા પર હતા અને એમને એમના નેતાના કહેવાથી રાજીનામા આપ્યા. હું એવું નથી કહેતો કે આ રાજીનામા આપ્યા એટલે એ ખોરાક છે. પક્ષે પણ જોવું જોઈએ કે એવા વ્યક્તિઓને હોદ્દા આપવા જોઈએ કે જે વ્યક્તિ ખરેખર ભાજપ માટે કામ કરી ચૂક્યા હોય અથવા તો પક્ષ માટે તેઓની વફાદારી હોય અથવા તો પક્ષ માટે તેઓએ કંઈક કરી ચૂક્યા હોય. પરંતુ આ જે હોદ્દાઓ વેચવામાં આવ્યા હતા અથવા તો આપવામાં આવ્યા હતા એમાં ક્યાંક આ બાબતનો છેદ ઉડતો હતો અને એટલે રાજીનામા આપવા જોઈએ અથવા તો વિરોધ નોંધાવવો જોઈએ અને વિરોધ નોંધાવ્યો છે પક્ષમાં. એને ચોક્કસ એ પણ સાચી વાત છે કે પક્ષમાં જ્યારે કોઈક બાબતો સર્વસંમતિથી ના થઈ હોય તો ચોક્કસ એનો વિરોધ થવો જોઈએ અને એ ભૂમિકામાં રહીને વિરોધ થયો છે એ પણ સાચી વાત છે. એટલે કે આ બાબતે સી.આર. પાટીલે પણ જાગૃત થવાની જરૂર છે. ભુરાલાલ શાહ કે જેઓ એવું કહેવાય છે કે આ વખતે તો પ્રદેશથી નામ આપવામાં આવ્યા હતા અને એ નામો જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાંય ભુરાલાલે પણ બધાને સાથે લઈને ચાલવા જોઈતા હતા અને એમાં ક્યાંક ચૂક થઈ હોય એવું આ રાજીનામા જોતા લાગી રહ્યું છે. પક્ષ તો આંતરિક બાબત છે, આપણને આમ બોલવાનો અધિકાર નથી, પણ આ પક્ષને કદાચ સત્તા સ્થાને છે એટલે આપણે બોલવું જોઈએ અને એટલે આપણે બોલીએ છીએ. અને હવે કરવી છે સીધી વાત કે જે રાજીનામા આપવામાં આવ્યા એ રાજીનામાઓ હજુ સ્વીકારાયા નથી. એ રાજીનામાઓ મેળવવા માટે અથવા તો એ રાજીનામાઓ આપવા માટે જે રીતે દબાણ કરવામાં આવ્યું અથવા તો જે પક્ષ દ્વારા આ રાજીનામાના હોદ્દાઓ આપ્યા હતા ત્યારે જો એમને અન્યાય હતો તો ત્યારે જે હોદ્દા નહોતા સ્વીકારવા, પરંતુ ત્યારે હોદ્દાઓ સ્વીકારી હોદ્દાઓ પર કામ કરવામાં આવ્યું અને ત્યારબાદ હવે રાજીનામાનું નાટક કરવામાં આવ્યું. આ રાજીનામાઓ દબાણ ઊભા કરવા માટે કરવામાં આવ્યા છે. શું જે વ્યક્તિ આજે હોદ્દા પર રાજીનામું આપે છે તેમને જ્યારે હોદ્દો આપ્યો હતો ત્યારે અન્ય લોકોને તકલીફ નહીં પડી હોય? કેટલાય એવા નામો છે કે જે નામોએ પક્ષ માટે બહુ કામ કર્યું નથી, તેમને તેમના નેતાઓ તેમના આકાઓની ચાપલુસી કરી છે અને પરિણામે તેમને હોદ્દા મળ્યા છે. પણ ત્યારે જ્યારે તેમને હોદ્દો મળ્યો ત્યારે અનેકને અન્યાય થયો છે. એ અન્યાય થયો તો ત્યારે ક્યાં ગયા હતા તમે? જ્યારે હોદ્દા લેવામાં આવ્યા હતા ત્યારે તમે હોદ્દાઓ લીધા,
ત્યારે કેટલાય લોકો કે જેઓ વર્ષોથી ભાજપનું કામ કરતા હતા તેઓની અવગણના કરવામાં આવી હતી અને તમે હાલ થોડાક દિવસમાં ભાજપમાં જોડાયા અથવા તો થોડાક દિવસમાં તમે ધારાસભ્ય આરસી પટેલ સાથે અથવા જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ સાથે અથવા તો અન્ય હોદ્દેદારો સાથે સંપર્કમાં આવ્યા, તેમની સાથે સંપર્કો બનાવ્યા અને એક સારું કામ કરો છો એવું દેખાવ કરીને હોદ્દા મળ્યા છે. બધાને આવો આક્ષેપ નથી કરતો, પણ કેટલાક લોકો એવા છે કે જે લોકોને હોદ્દાઓ મળ્યા એ હોદ્દાઓ સામે તેમને પક્ષ માટે કરેલી કામગીરીના સવાલો ઊભા કરી શકાય તેમ છે. તેમ છતાંય તેમને હોદ્દા આપવામાં આવ્યા હતા. ત્યારે અન્યને પણ અન્યાય થયો હતો. એક પક્ષના વ્યક્તિ જ્યારે સેવા કરવા આવ્યા હોય ત્યારે હોદ્દાઓ માટે શું કરવા લડવું જોઈએ? મારી આ સીધી વાત છે. તમે સેવા કરવા આવ્યા છો, તમને કોઈ આમંત્રણ નતું આપ્યું કે ભાઈ આવો તમે પક્ષમાં જોડાવો, તમે નેતા બનો. તમને ઈચ્છા હતી કે મારે જવું છે, પક્ષમાં જોડાવવું છે અને પ્રજાની સેવા કરવી છે અને એ માટે તમે પક્ષમાં જોડાયા. તમે હોદ્દાની અપેક્ષાએ કે મને પ્રમુખ બનાવશો તો હું પક્ષમાં જોડાઉં એવી અપેક્ષાએ નતા આવ્યા. પણ તમે જ્યારે પક્ષમાં જોડાયા તો પક્ષ દ્વારા જે તમને જવાબદારી આપે, જવાબદારી તમારે નિભાવવી જોઈતી હોય છે. એ પછી રાજીનામા આપનારા અથવા તો રાજીનામા નહીં આપનારા અને અત્યારે કેટલાક લોકો ચાપલુસીથી જે સત્તા સ્થાને બેઠા છે એ તમામ માટે આ મારી સીધી વાત છે કે શું તમે હોદ્દા મેળવવા માટે રાજકારણમાં આવ્યા હતા? જો જવાબ તમારો ના હોય તો પછી હોદ્દા માટે ખેંચતાન કેમ? હોદ્દા માટે ચાપલુસી કેમ? હોદ્દા માટે પક્ષના નીતિ નિયમો અને નેવે મૂકીને તમે સત્તા સ્થાને બેસી જાઓ અથવા તમે પદ મેળવી લો, એ કેટલું વ્યાજબી? શું મારા મતદારો અથવા તો પ્રજાને, જે પછી ભાજપના હોય, કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના નેતાઓ હોદ્દાઓ મેળવવા માટે જે આ રીતે દબાણ ઊભા કરતા હોય છે અથવા તો હોદ્દા મેળવ્યા બાદ પ્રજાની અવગણના કરતા હોય છે, પક્ષની અવગણના કરતા હોય છે, એ ખરેખર નેતા કહેવાને લાયક છે? શું એ ખરેખર લોકસેવક છે? એ લોકોની સેવા કરવા માટે રાજકીય પક્ષમાં આવ્યા છે? શું તમને લાગે છે આ લોકસેવક છે? જો તમને લાગતું હોય તો હા કહેજો અને ના લાગતું હોય તો ચોક્કસ કોમેન્ટ કરીને એ પણ કહેજો. હોઈ શકે છે હું ખોટો હોઈ શકું, મારા વિચારો ખોટા હોઈ શકે, પણ આપ મને ચોક્કસ માર્ગદર્શિત કરજો કે મેં જે આ સારી વાત કરી, સાચી વાત કરી અને સીધી વાત કરી, એ ત્રણેય મુદ્દાઓ આ રાજકીય પક્ષો, હું ફરી એકવાર કહું છું, આમાં કોઈને નીચા બતાવવા માટે આ ચર્ચા નથી કરી કે હું આરસી પટેલ પણ મારા મિત્ર છે, આરસી પટેલના વિસ્તારનો મતદાર છું, તો ભુરાલાલ શાહ અથવા તો CR પાટીલ પણ મારી સાથે સારા સંબંધો ધરાવે છે. પરંતુ એક પક્ષની જે સાચી વાત છે, એક રાજકીય પક્ષની જે સારી વાત છે અને રાજકીય પક્ષ સાથે જે સીધી વાત કરવી જોઈએ, જે નેતાઓ સાથે સીધી વાત કરવી જોઈએ, એ મેં કરી છે. મારી આ વાત કરીને, એટલે ત્રણેય વાતો કરીને કોઈની ચાપલુસી કરવાની, કોઈને ઉતારી પાડવાની કે કોઈના પક્ષમાં આંતરિક અંતરાવ કરવાની અથવા તો આંતરિક ચર્ચા કરવાનો મારો કોઈ ઈરાદો નથી. પક્ષ છે, પક્ષમાં હું કોઈ હોદ્દો ધરાવતો નથી, એટલે પક્ષ સ્વાતંત્ર્ય રીતે જે રાજીનામા આવે સ્વીકારે પણ, ના પણ સ્વીકારે અને જે પણ પગલાં ભરશે તે, કારણ કે કોઈની આંતરિક બાબતમાં ચંચુપાત કરવાનો આમ અધિકાર નથી. પણ એક પત્રકાર તરીકે જ્યારે સમાજને સાચી, સારી અને સારી વાત કહેવી હોય તો આ રાજકીય પક્ષની વાત પણ મેં કીધી છે. ગમે તો ચોક્કસ શેર કરજો, સૌને મોકલજો અને આવી જ વાતો કરવા માટે તમે મારી સાથે ચર્ચામાં પણ આવી શકો છો. આપણે બધા બેસીને કરીશું સારી વાત, સાચી વાત અને સીધી વાત. તો આપને આમંત્રણ છે. એ માટે આપ અમારા સ્ક્રીન પર દેખાતા 9825055116 પર માત્ર વોટ્સઅપ કરશો, કોલ ના કરતા અને રેગ્યુલર કોલ પણ ના કરતા. વોટ્સઅપ પર આપ મેસેજ કરજો અને એ મેસેજનો તમને જવાબ મળશે. તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.